હેલો એવરીવન, બધાને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલનું નામ છે અલબેલી અલકા અને હું બધા જ ફૂડ કેટેગરીના વિડીયો બનાવું છું। એમાં પછી સ્વીટ હોય અથવા ફરસાણ હોય અથવા તો કોઈ પણ શાક હોય। આજે આપણે બનાવીશું એકદમ મસ્ત મજેદાર દૂધ પાક, કારણ કે આજે શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે તો આપણે ખરેખર પિત્તનું શામક કરવા 1 કે 2 વખત તો દૂધ પાક ખાવો જ જોઈએ। તો આપણે સૌથી પહેલાં ચોખાને ધોઈ લઈશું અને ચોખાને થોડીક વાર માટે પાણીમાં આ રીતે પલાળી નાખીશું અને ત્યારબાદ આપણે એમાં દૂધ એડ કરી અને ધીમા ગેસે આપણે ઉકળવા દઈશું। તો આપણે આ દૂધ એડ કરી દીધું। ઓકે, આપણો દૂધ પાક એકદમ ઉકળીને રેડી થઈ ગયો છે, કારણ કે આપણે એમાં ચોખા ચડે ને ત્યાં સુધી આપણે દૂધ ઉકળવા દેવાનું। આપણા ચોખા પણ એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે। હવે આપણે એમાં પહેલાંથી તૈયાર કરીને પહેલાંથી મેં પલીને તૈયાર કરીને ઇલાયચીનું દાણાને આ રીતે કમ્પ્લીટ કરીને રાખ્યા છે। કેસર થોડું ઘોળી લીધું છે, બદામનો અને પિસ્તાનો ભૂક્કો પણ આ રીતે કમ્પ્લીટ કરીને રાખ્યો છે, અને આપણે સ્વાદ અનુસાર ખાંડ। તો આ બધું આપણે દૂધ પાકમાં એડ કરીશું। આ ઘોળેલું કેસર, ઇલાયચીનો ભૂક્કો, પિસ્તાની કતરણ, સ્વાદ અનુસાર ખાંડ, આ બધો મસાલો આપણે બધું નાખીએ અને દૂધ પાકને 10 થી 15 મિનિટ માટે ઉકળવા દઈશું, જેથી આપણી ખાંડ ઓગળી જાય અને મસાલો એકદમ ચડીને સરસ થઈ જાય। અને 5 થી 10 મિનિટ માટે આપણે આ રીતે ચમચો હલાવીશું। આપણે દૂધ પાકમાં ખાવા માટે મસ્ત મજેદાર પૂરી પણ સાથે બનાવી છે, એકદમ સરસ મજાની ફુલકા પૂરી। આ રહી આપણી એકદમ મસ્ત મજેદાર પૂરી। મસ્ત મજાનું બટેકાનું રસાવાળું શાક પણ બનાવ્યું છે। તો ચાલો બધા દૂધ પાક, પૂરી અને શાકની મોજ માણવા। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક યુ સો મચ।